જે પ્રમાણે યુવરાજભાઈ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપ્યું છે. શું કહેશો? ખાસ કરીને આ સત્યની જીત છે, આ એકતાની જીત છે અને આ લોકતંત્રની જીત છે. અને જે રીતે હવે ભવિષ્યમાં જે પણ શિક્ષણ મંત્રી બનશે એ પોતાને પદ ઉપર રહી અને ક્યાંક ને ક્યાંક ડરશે અને ડર જરૂરી છે કે જ્યારે પોતાની જવાબદારીમાંથી કે પોતાની જવાબદારીમાંથી કોઈ વ્યક્તિ છટકવાનો પ્રયત્ન કરશે ત્યારે એને દરેક વખતે ધર્મેન્દ્ર પ્રધાનનું ઉદાહરણ આપવામાં આવશે કે જો તમે હવે પોતાની જવાબદારી કે તમારી જવાબદારી નહીં નિભાવો, તમારી જે નૈતિક ફરજ નહીં નિભાવો, તો પછી ધર્મેન્દ્ર પ્રધાન જેવો હાલ થઈ શકે એમ છે, હાલ થઈ શકે છે. એટલા માટે આ જે સ્ટેપ લેવામાં આવ્યું છે આવકાર્ય છે. ભવિષ્યમાં આ જે પેપર લીકેજની ઘટનાઓ જે છે એની ઉપર અંકુશ લાગે એ પ્રકારના જો કાર્યો થાય તો એ વધારે સારું રહેશે. યુવરાજભાઈ, સૌથી મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી મોદી આમ પણ ભાજપ સરકારમાં ખૂબ ઓછા રાજીનામા છે તે લેવામાં આવ્યા છે, એમાંનું આ એક છે. એટલે ઇતિહાસની સૌથી આમ તો મહત્વની ઘટના કહેવાય. સરકારનો જે આ નિર્ણય છે તેને લઈને તમારું શું માનવું છે? ખાસ કરીને બેન, ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા છે. જે જેનઝી જનરેશન છે એ જેનઝી જનરેશને સાબિત કરી દીધું છે કે જો બધા જ એક થઈ જાય અને મુદ્દા ઉપર જો ટકી રહે તો કોઈ પણ રાજીનામું આપી શકે છે. એટલે ગમે કે ઘમંડ તો રાજા રાવણનો પણ નહોતો ટાઈકો. જે દુર્યોધન હતા તો એ દુર્યોધન પાસે 100 કૌરવો હતા. 100 કૌરવો સામે 18 અક્ષાણીની સેના સામે 11 અક્ષાણી સેનાઓ હતી, છતાં પણ એ હારી ગયા હતા. 5 પાંડવો હતા તો. એટલે ઘમંડ ક્યારે કોઈનો ટકતો નથી. જે રીતે અત્યારે કહી શકાય, તમે જે વાત કરી એ પ્રકારે કે ભાજપ સરકારને ઘમંડ હોય છે અને દરેક વખતે એવું કહે છે કે અમારે અહીંયા ઇસ્તીફા નહીં હોતા, અમારે અહીંયા રાજીનામે નહીં લઈ જતે. તે ઘમંડમાં ને જે તુમાકીમાં જે વાત કરતા હતા, આજે એને ખરેખર આ જે જનરેશન છે, જેનઝી જનરેશન, એ સામે ઝૂકવું પડ્યું છે. આ એકતાની તાકાત છે, આ અખંડિતતાની તાકાત છે અને આ સત્યની તાકાત છે. એટલા માટે ઝૂકવું પડે છે. એ લોકો એવું કહેતા હતા 30 વર્ષ સુધી, 30 વર્ષના શાસનમાં એવું કહેતા હતા કે અમે કોઈના રાજીનામા નથી લેતા. આજે રાજીનામા લેવા પર મજબૂર કરી દીધા. તો તમે આ દેશના યુવાનોની તાકાત સમજી શકો છો. સૌથી મહત્વની એ ઘટનાઓ પણ રહી હતી કે આંદોલન વખતે વિદ્યાર્થીઓને, આંદોલનકારીઓને જે તેના પર દમન ગુજારવામાં આવ્યું હતું, તેને જે પણ દમન ગુજારનાર લોકો હતા તેના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી થશે કે કેમ, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. યુવરાજભાઈ, ગઈકાલે રાતે અને પરમ દિવસે રાતે જે રીતે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી અને ઇન્સ્ટાબોર્ડમાં એમને જે વાત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વાત કરવી પડી, એ સમજાવે છે કે ડર કેટલો છે. અને ત્યારે જેને વાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જે આંદોલનકારી તરીકે લડતા હતા એની ઉપર હવે કોર્ટ કેસ નહીં થાય અને જે પણ કેસ કરવામાં આવ્યા છે પાછા ખેંચવામાં આવશે. અને જોઈએ છીએ કે પોતાની વાત ઉપર કાયમ રહે અને કોર્ટ કેસ જે ખોટી રીતે કરવામાં આવ્યા છે, જે લોકો આંદોલન કરી રહ્યા હતા, જે લોકો પોતાના હક અધિકાર કે ન્યાયની માંગણી કરી રહ્યા હતા, તો એ પોતાની રીતે સાચા હતા. તો હવે જયારે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આવી ગયું છે ત્યારે હવે એની પર કોઈ પ્રકારની બરબરતા ન થવી જોઈએ, કોઈ પ્રકારની કાયદાકીય રીતે પગલા પણ ન લેવા હોવા જોઈએ. કારણ કે મૂળ મુદ્દા જે હતા 3 માંગણીઓના, એ 3 માંગણીઓ હવે સ્વીકારવામાં આવી છે. તો મને એવું લાગે છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી હતી કે ભાઈ હવે કોઈ ઉપર જે કેસ થયા છે એ બધા પાછા ખેંચી લેવામાં આવશે, તો જોઈએ એના શબ્દો પર કાયમ રહે છે કે કેમ. અને ગુજરાતની વાત એટલા માટે કરવી છે કે ગુજરાતમાં પણ ઘણા બધા પેપર લીક થયા છે. તેને લઈને શું માનો છો તમે? ગુજરાતની અંદર જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં 2014 થી 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. અને 34 પેપરની જયારે લીક થાય છે ત્યાં સુધી કોઈ પણ શિક્ષણ પ્રધાને પોતાની એકાઉન્ટેબિલિટી માની નથી, કોઈ પણ શિક્ષણ પ્રધાને પોતાની રિસ્પોન્સિબિલિટી માની નથી, એટલે કે જવાબદારી અને જવાબદેહી માની નથી. અત્યાર સુધી કોઈ પણ જોવા જઈએ તો શિક્ષણ પ્રધાન અહીંયા ડર નહોતો, પરંતુ હવે કેન્દ્રમાં જયારે રાજીનામું લેવામાં આવ્યું છે ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે, ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ હવે એ ડર રહેશે. અને એ પણ કદાચ અત્યારની જે વ્યવસ્થા તંત્ર જે છે, વ્યવસ્થા તંત્રની અંદર જે 34 પેપર લીક થયા છે એમાં પણ જવાબદારી અને જવાબદારી ફિક્સ થશે. જ્ઞાન આવ્યું પણ મોડા આવ્યું, આઈના જેવી વાત છે. હવે કેવાય કે જાગ્યા ત્યાંથી સવાર, પણ છેલ્લા 10 વર્ષના જેટલી પણ પેપર લીકેજની ઘટનાઓ 34 તો સામે આવી છે, 24માં તો એફઆઈઆર થઈ છે અને 10માં હજી સુધી એફઆઈઆર થઈ જ નથી. આવી ઘટનાઓ ગુજરાતમાં સામે આવે છે તો પણ આજ દિન સુધી એમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા. એટલે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક એકાઉન્ટેબિલિટી સેટ કરવાની મને એવું લાગે છે કે મોટી તાતી અને જરૂરિયાત છે. તાત્કાલિક ધોરણે એની પર એક્શન લેવાય એ મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે જે સ્પર્ધાત્મક પરીક્ષા, જે બોર્ડ એક્ઝામ છે, એ બધા બોર્ડ એક્ઝામ ના પેપર પણ લીક થયા છે. તો એની પર હજી સુધી કોઈ કાર્યવાહી નથી. હવે કાર્યવાહી થાય એ બહુ જરૂરી છે. જી યુવરાજભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. થેન્ક યુ.